ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારો આપણા નવા ધમાકાદાર વ્લોગમાં। તો હું ઉઠી ગયો તો વહેલો, દરરોજની વારે ઘરેની જેમ વહેલો ઉઠી તો આપણો વ્લોગ મોડો ચાલુ કરે ને હું બહાર મારું સ્ટેરિંગ વ્હીલ સેટઅપ કરતો હતો અને આ પાછું આથી તૂટે ગયું તો મેં પાછું ફિક્સ કરી દીધું। હવે રહી કે ન રહી એ તો મને નથી ખબર। અને આ માઉસ છે ને આ યુએસબી હબ હે, આનાથી ગમે એ 4 પોર્ટ છે ને એક પોર્ટમાં થઈ જાય એ है ना टेप पटीन બધું है। तो हाले हालो હું ટેસ્ટિંग करा हाले के नहीं। घर में खुर्सी ने राख दीधी ने हेठू कीबोर्ड है तो હું ટેસ્ટિંग કરી हाले के नहीं। नो हाले तो આપણી મિનિટ પાણીમાં ગઈ ને हाले तो સારું। तो એમ યાને રાખ દીધું બધું। આ કીબોર્ડ है, આ સ્ટીયરિંગ વ્હીલ સેટઅપ, ફોન પડ્યો। તો એવું મેં એક ઓટીજી લીધી હતી, એનાથી યુએસબી નો પોર્ટ है ને આમાં કનેક્ટ થઈ શકે। આ રીંગ તો આ है 50 રૂપિયા ના આવ્યું હતું, એવડાકના 50 રૂપિયા। આથી આ પોર્ટ નાખવાનો, નાથી કનેક્ટ થઈ જાય તો એવી રીતના હે। તો હાલો તો ટ્રાય કરીએ હાલે કે નહીં। તો એવું આ બનાવતો તો આ સ્ટેરિંગ ને તો એમાં પાછું આથી આ તૂટે ગયું, મેં કીધું તું તે પાછું મેં ફેવિકોલ નાખી દીધું અને હાલે તો ખરી, પણ એમાં થોડુંક જ હમું કરવું જશે તો સરખાઈ હાલે જાય ને વ્લોગ અપલોડ કરતો તો હું ને ટાવર આવતો નથી ને એટલી વાર લાગે થોડીક વ્લોગ અપલોડ થવામાં। મારમાં શાક નાખે અને વાગ્યા 11માં વાર હે ને તો એવા ફટાફટા કરીએ ને પછી ભૂખ લાગી મને તો ખાઈ લઈએ ફટાફટ। તો ખાવાનું બનાવ્યું એવું કીવાનું શાક છે તો મને નથી ખબર કીવાનું શાક છે બાપા। ગવાર બટેટાનું શાક હે તો હાલો તો ફટાફટ ખાઈ લઈએ। તો મિત્રો બપોર થઈ ગઈ અને 1:30 જેવું છું અને હું એવું જા પતંગ સગાવવા ખેતરમાં। ખીર તો ઉત્તરાયણ તો કાલે મકર સંક્રાંતિ જી કયો 3 નામ હે તો એ તો કાલે વહી ગઈ, પણ હજે હું પતંગ સગાવવા તો હું જ્યાં ખેતરમાં પતંગ સગાવવા ને મારો ભાઈ લવ આવવાનું હતો ને આંબોથી રૂગો આવે। એ રૂગા તો આનું નામ રૂગો પાડ્યું હે। એ રૂગા એ મૂકે દે પતંગ, એ સોલ નીકળ તોડે નાખી મારી પતંગ। આ ગધના આ રખડે ને કાં તો નથી રખડતા। હા જો આ કાઢી આ રૂગો એ બાંધો તો કાં રબડ ઉપાડે એવા કોકનું। આ રૂગો આ કાઢી ને આ પીરુંની છાપલું આ રખડે નકતા અંદર હોય અટાણે ના અવતાર્યા। એ પતંગ મારી એ તો એ વિડીયો બંધ કરી દે ને કે મારી પતંગ ઉખડે જાહે। તો પતંગ તો સગાવી હતી મારે, પણ પવન જ નથી, ઉકરા ટૂપડ્યો કાંઈ ઠીકનો પવન જ નથી આવતો। ત્યાં પતંગ મૂકે દા, જો પાછો પવન ઉપડીએ તો પાછો પવન આ ઉપડીએ તો ઠીક છે ને, કારણ પાછો લઈ જાય પતંગ આની રાખ્યું મેં। પવન આવી છે એટલે સગાવવા આવી। ગલુડિયાનું ધ્યાન રાખવું જોઈએ, જો ગલુડી આવી છે ને તો બધી પતંગોની ખાઈ જાય ને પથારી ફેરવી નાખશે તો હું પાછો ઘેર વયો છે ને એક ઉકરા ટૂપડ્યો જર્સી પહેરી મેં કાઢવી જાય। ગરમી થાય જરાય પવન ન થાય તો પતંગ સગાવવાની ટ્રાય કરી પણ શક્તિ જ નથી। કાલે પવન તો કાલે આવે ટાણે પડે ગયો તો પવન ને આજે પડે ગયો પાછો 3-4 વાગે ઉપડી છે પાછો પવન ને તો એવું જોયું જાય કાર સગાવવા જાય। તો એવું 5 વાગ્યા અને લાઇટ વહી ગઈ હતી, મારા ફોનમાં ચાર્જિંગ નહોતું, ગેમ રમતા તો હું ને લઉં બે તો ચાર્જિંગ ઓછું પતે હતું જે ચાર્જિંગમાં મૂકો તો મેં ને લાઇટ નહોતી તો 20% છે અટાણે ને પતંગ સગાવવા જાઉં વિચાર કરા જા પવન આવે તો એવું પતંગ સગાવવા જા, પણ હું ખેતરમાં જ જાઉં આ મેળી પીરે સગાવી તો હાલો તો મેળી પીરે જઈએ। તો એવું મેળી પીર આવે ગો અને આ પતંગ ઉડે જાય તો પતંગ સગાવવાને ફોનમાં ચાર્જિંગ પણ ને તો ચાર્જિંગમાં મૂકી દઉં ફોન ને પતંગ સગાવવા। પવન તો આવે ને ટીલું બેઠો તો ફટાફટ ફોન ચાર્જમાં મૂકી દઉં। તો મિત્રો આંસ પડે ગઈ ને 8 વાગ્યા ને ટીલુભાઈ બેઠો ને હજે મારે ખાવાનું બાકી છે, જે ખાધું ને 8:30 વાગે ખાવાનું હોય તો આ ટીલુભાઈ બેઠો। ટીલું નીંદર આવે આગળ ખંજવાઈ રહ્યું હતી હુએ કો ને વા કૂતરી જઈને પાણા ઉપર બે ગઈ પણ ના દેખાતું નહીં હોય તો બતી લેલા આમાં મને આખુંથી જ દેખાય પણ કેમેરામાં નથી દેખાતું ફોનમાં। ઝરિયું વાં કૂતરી ઉપર સડન બેઠી જયઠી ઉતરીને ગલુડિયા વાંસે જરિયા સાયકલ પડી તો હાંસ પડે ગઈ અને 7 વાગ્યા। તો આજના વ્લોગમાં એટલું જ, મળી આવતા ધમાકેદાર વ્લોગમાં ને આજ બુધવાર હતો એટલે મારે રજા હતી ને કાલે ગુરુવાર છે એટલે મારે ભણવા જવાનું છે
તો એ તો લગભગ કાંઈ બ્લોગ નહીં આવે, પહેલાં રજા હોય નહીં, આ મકર સંક્રાંતિની રજા આવતી સારા બ્લોગ આવતા, એ માટે રજા નથી એટલે જરાક ટૂંકા બ્લોગ આવી છે. તો આજના બ્લોગમાં એટલું જ. કેવો લાગ્યો તમને બ્લોગ કમેન્ટ કરો.